અક્ષયપાત્ર સંસ્થા દ્વારા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા કલેક્ટર કચેરી બહાર સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારની આગેવાનીમાં કર્મચારીઓ ધરણા પર બેઠા છે। નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાનું જણાવ્યું છે। ત્યારે બીજા દિવસે પણ આ ધરણા ચાલુ છે। વડોદરા શહેરમાં અક્ષયપાત્ર સંસ્થાના જે કર્મચારીઓ છે તેઓને દિવાળી બાદ જે છૂટા કરવામાં આવ્યા છે, ત્યારે આજે કલેક્ટર કચેરીની બહાર આજે બીજો દિવસ છે અમારો, અને બીજા દિવસે પણ સતત અમારા ધરણા કાર્યક્રમ ચાલુ છે। અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા કાર્યક્રમ ચાલુ રાખીશું। એનું મુખ્ય કારણ એ છે કે ઝીરોમાંથી હીરો બનાવનાર આ તમામ કર્મચારીઓ છે, અને આજે અક્ષયપાત્ર સંસ્થા જે નાના નાના ભૂલકાઓ માટે જ્યારે મધ્યાહન ભોજન પહોંચાડતી હોય ત્યારે એ જ અક્ષયપાત્ર સંસ્થાને વિચારવું જોઈએ કે જે આ કર્મચારીઓના પણ બાળકો છે, કર્મચારીઓનું પણ પરિવાર છે, ત્યારે એ લોકો આજે ભૂખા સૂઈ રહ્યા હોય છે, ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર અધિકારીઓ છે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।